નમસ્કાર, મેટ્રો 10 માં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે સુરતથી। સુરતનું એરપોર્ટ હવે મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે સુરત એરપોર્ટ બન્યું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ। પીએમ મોદીની અધ્યક્ષતામાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય। ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવા કરાઈ હતી દરખાસ્ત, ત્યારે હવે તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરાયું છે। કેન્દ્રીય મંત્રીમંડળે દરખાસ્તને મંજૂરી આપી છે। હવે હીરા અને કાપડ ઉદ્યોગને મળશે વધુ વેગ। આયાત નિકાસની કામગીરીની સુવિધા પણ વધશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં લેવાયો છે આ મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવા કરાઈ હતી દરખાસ્ત। કેન્દ્રીય મંત્રીમંડળે દરખાસ્તને આપી છે મંજૂરી। તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। ગુજકેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર સામે આવ્યા છે। ગુજકેટની પરીક્ષા કે જેની તારીખમાં ફેરફારનો મામલો સામે આવ્યો છે। આગામી 31 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા। અગાઉ 2 એપ્રિલે પરીક્ષા લેવા કરાઈ હતી જાહેરાત, પરંતુ જે રીતે હવે નવું તારીખ બહાર આવી છે ત્યાં બોર્ડની પરીક્ષા હોવાના કારણે તારીખ બદલવામાં આવી છે। આગામી 31 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા। ગુજકેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આગામી 31 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે। અગાઉ 2 એપ્રિલે પરીક્ષા લેવાની હતી, પરંતુ હવે બોર્ડની પરીક્ષા હોવાના કારણે ગુજકેટની પરીક્ષામાં તારીખની અંદર ફેરફાર કરાયો છે। આગામી 31 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે। તો દર વર્ષે નવા વર્ષના પ્રારંભમાં જ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાય છે। વાયબ્રન્ટ ગુજરાત તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। વિદેશી મહેમાનોની અવરજવરવાળા 85 રોડ વર્ષની અંતઃ રિસરફેસ કરી દેવામાં આવી છે। વાયબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ। વિદેશથી મોટા ઉદ્યોગપતિઓ આવશે ગુજરાત। એમસી 85 રોડને વર્ષના અંત સુધી રિસરફેસ કરશે। પશ્ચિમ વિસ્તારમાં 50 રસ્તાઓનું રિસરફેન્સિંગ થશે। એમસી પાસે 300 કરોડનું બજેટ પહેલાથી જ તૈયાર। રોડનું સમારકામ થતા સ્થાનિક લોકોને ખાડા રાજમાંથી રાહત મળશે। વાયબ્રન્ટ ગુજરાત સમિટ નજીકમાં હોવાથી એમસી રસ્તાના સમારકામના કામો ઝડપી ગતિએ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે। તાજેતરની સ્થાયી સમિતિની બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર શહેરમાં 85 મુખ્ય રસ્તાઓને તાત્કાલિક રિસરફેસ કરવા માટે નોટિસ જારી કરી હતી, જેમાં મોટાભાગના વીવીઆઈપી અને વિદેશી પ્રતિનિધિઓ રોકાવાની અપેક્ષા હોય તેવા પશ્ચિમી વિસ્તારોમાં લગભગ 50 રસ્તાનું રિસરફેન્સિંગ કરવામાં આવનાર છે। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 7 ઝોનના રોડનો રિવ્યૂ લેવામાં આવ્યો છે અને જે બજેટની અંદર જે મૂકેલા રોડો હતા તે પ્રમાણે લગભગ 15 જાન્યુઆરી અથવા તો 20 જાન્યુઆરી સુધીમાં 90% રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય। એમસીએ પ્રોજેક્ટ માટે લગભગ 300 કરોડનું બજેટ પહેલેથી જ તૈયાર કર્યું છે। છેલ્લા 3 વર્ષોમાં એમસીએ 971.27 કરોડના ખર્ચે 548.23 કિલોમીટરને આવરી લેતા 1055 રસ્તાઓનું પુનઃ સરફેસ કર્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે રસ્તાઓ આટલા રિસરફેસ થતા હોવા છતાં પણ આ મોરચી સ્થિતિ સુધરતી નથી। વાયબ્રન્ટ પૂરી થયાના થોડા જ મહિનાઓમાં આ જ રિસરફેસ થયેલા રોડની પરિસ્થિતિ જોવા જેવી હશે।
મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો દેશના વડાપ્રધાન આગામી 17 ડિસેમ્બરના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે મુલાકાત અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન દ્વારા ડાયમંડ બુર્સના ઓપનિંગ બાદ જિલ્લાની મુલાકાત લેવામાં આવશે, જેને લઈને સ્વચ્છતા હી સેવાને ધ્યાને રાખી કામરેજના 2 ગામડાઓમાં સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. સુરત જિલ્લા વિકાસ અધિકારીઓએ બંને ગામડાની મુલાકાત લીધી છે અને સ્વચ્છતા અભિયાનને લઈને મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરાવી છે. ડાયમંડ બુર્સના લોકાર્પણ માટે પીએમ આગામી 17 ડિસેમ્બરના રોજ સુરત આવવાના છે. ત્યારે પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓનો દોર શરૂ થઈ ગયો છે. એક અઠવાડિયાથી પાલિકા દ્વારા તેમજ કોર્પોરેટર અને પદાધિકારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે. સુરતની એક ગલી અને તમામ ડ્રેનેજ સાફ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે 25,000 વિદ્યાર્થીઓ સાથે 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ બનાવવામાં આવી હતી. તેમજ સ્વચ્છતા મામલે પ્લેકાર્ડ અને બેનરો લગાવીને વિવિધ સંદેશો આપવામાં આવ્યા હતા. જે રીતે બધાએ સુરતને સ્વચ્છ રાખવાનો અને સુરતને સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આ માનવ સાંકળને કારણે આવી છે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે, જે જનજાગૃતિ ફેલાવીને સ્વચ્છતા તરફ લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે, એ સાકાર કરવા માટેનો આ આયોજન આજે કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સફળતા એમાં આપ સૌના સાથ અને સહકાર સાથે આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે. સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવા, એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે. आज हम यहाँ पे 1,000 बच्चों के साथ में यहाँ पे एकत्रित हुए हैं. स्वच्छ भारत और फिट इंडिया मूवमेंट को हम लोग प्रमोशन दे रहे हैं और गवर्नमेंट ऑफ इंडिया के द्वारा ये चलाया जा रही है मुहिम, ताकि बच्चों में अवेयरनेस पैदा हो कि स्वच्छता कितनी इम्पॉर्टेंट है, क्योंकि क्लीन रहेगा और बच्चों को हाइजीन के बारे में इम्पोर्टेंस पता पड़ेगी तो दे कैन बी द फिट. सो फिट इंडिया मूवमेंट और क्लीनिनेस की अवेयरनेस बच्चों में आना बहुत ज़रूरी है. और इस तरह के छोटे छोटे जो ये प्रोग्राम्स अगर चलाए जाते हैं तो बच्चों में और पेरेंट्स में भी एक मैसेज आता है कि क्लीनिनेस की कितनी इम्पोर्टेंस है. और जैसे कि हमारे पीएम मोदी इसको आगे बढ़ाना चाहते हैं और वो चाहते हैं कि हमारा जो देश है वो वर्ल्ड की 3rd इकोनॉमी बन जाए. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવનારા છે. ત્યારે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોએ તેમની માંગણીઓ પૂરી કરવા માટે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી. ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા કલેક્ટર પાસે ઉપવાસમાં બેસવાની માંગ કરાઈ છે. ત્યારે આવતીકાલે ડાયમંડ વર્કર્સ યુનિયનની આગેવાનીમાં અનેક રત્ન કલાકારો ઉપવાસ પર બેસશે. અમને કોઈ જ ડાયમંડ બ્રુસના સંચાલકો સામે કોઈ પણ વિરોધ નથી, પરંતુ અમારી સરકાર સમક્ષ માંગણીઓ છે કે જો રત્ન કલાકારો બેરોજગાર હોય, રત્ન કલાકારો આર્થિક તંગીથી પીડાતા હોય અને જે પાયાના પથ્થરો છે, જેના પાયાની અંદર રત્ન કલાકારોની મહેનત છે, એવા ડાયમંડ બ્રુસનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતા હોય તો વ્યાજબી છે. અમારી માંગણીઓ પણ એમને સ્વીકારવી જોઈએ અને હજી સુધીમાં અમને કોઈ પણ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી સરકારી. ગુજરાત યુનિવર્સિટી સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાને ભૂલી ગઈને કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત
યુનિવર્સિટીમાં એથ્લેટિક્સ રમતગમત સ્પર્ધા તરીકે 14, 15, 16 ડિસેમ્બર એમ 3 દિવસ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આંતર કોલેજો વચ્ચે રમતગમત સ્પર્ધા થઈ છે. ગુજરાત યુનિવર્સિટીના સિન્થેટિક ગ્રાઉન્ડમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. યુનિવર્સિટીના સિન્થેટિક ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા, તૂટેલા પથ્થરો, અવ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં સાફ સફાઈના કોન્ટ્રાક્ટ પાછળ લાખો રૂપિયા ખર્ચી રહી છે. તેમ છતાં આ પ્રકારની બેદરકારી સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એથ્લેટિક્સ રમતગમત સ્પર્ધાનું 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 14, 15 અને 16 દરમિયાન અહીંયા સ્પર્ધા થવાની છે રમતગમતની. પરંતુ આ જે ગ્રાઉન્ડ છે, સિન્થેટિક ગ્રાઉન્ડ જ્યાં સ્પર્ધા થવાની છે, ત્યાંના દ્રશ્યો આપને બતાવીએ છીએ. જાણે આખું ગ્રાઉન્ડ જે છે તે કચરાપેટીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીના અહીંયા ઢગલા જોવા મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અત્યારે હાલ આંતર કોલેજીય સ્પર્ધા થઈ રહી છે, જેની અંદર અલગ અલગ કોલેજો જે છે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તે અહીંયા આ સ્પર્ધામાં ભાગ લેવાની છે. ને ગઈકાલે તેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર આપ જોઈ શકો છો કે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ બાજુમાં જ ગ્રાઉન્ડ છે અને એની બાજુમાં જ આપ જોઈ રહ્યા છો કે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. યુનિવર્સિટીના સિન્થેટિક ગાર્ડનના દ્રશ્યો છે, જેમાં તમે ઠેર ઠેર તૂટેલા જે કહેવાય છે કે કાચના ઢગલા પણ જોવા મળી રહ્યા છે, સાથે જ તૂટેલા પથ્થરો અને સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી રહી છે. સામે પણ તમને ઢગલા જોવા મળી રહ્યા છે, ગંદકીના ઢગલા, જાણે કોઈ કચરાપેટી આવીને અહીંયા કચરો ઠાલવ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. આજે 3 દિવસની ઇવેન્ટ છે, જેમાં વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે. ત્યારે આ જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટી સ્વચ્છ ભારત અભિયાનનું જે મિશન છે તેને ક્યાંક ને ક્યાંક ભૂલતી હોય તેવું લાગી રહ્યું છે. આ યુનિવર્સિટી દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લઈને આવે છે ત્યારે તેમને સન્માનિત કરવામાં આવે છે, પરંતુ એ જ વિદ્યાર્થીઓની સુવિધાઓને લઈને ગુજરાત યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ રમતગમતની જ્યાં સ્પર્ધા યોજાતી હોય તે સ્પર્ધા યોજાતી હોય તે જગ્યા ઉપર આ પ્રકારની ગંદકી જોવા મળે એ ખૂબ જ અક્ષોભનીય કહેવાય. આ જે કહેવાય છે કે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ ખાતે આ પ્રકારની ગંદકીના દ્રશ્યો એ ખૂબ જ શરમજનક બાબત ગુજરાત યુનિવર્સિટી માટે કહી શકાય. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની પાર્વતી જાદવ હોસ્પિટલમાં ટોરેન્ટ કંપની દ્વારા સીટી સ્કેન અને MRIના મશીનો દાનમાં આપવામાં આવ્યા હતા, જેને અચાનક જ કંપનીના કર્મચારીઓ અને પોલીસે આવીને કોઈ પણ જાણ કર્યા વગર બંધ કરી દીધા છે. પાર્વતી જાદવ હોસ્પિટલમાં સીટી સ્કેન અને MRI મશીન કરાયા બંધ. ટોરેન્ટ કંપની દ્વારા ગિફ્ટમાં અપાયા હતા મશીન. ટોરેન્ટના જ કર્મચારીઓએ મશીનો કરાવ્યા બંધ. કંપનીના માલિકની જાણ બહાર થયું કાવતરું. નરોડા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ચાલતી પાર્વતી જાદવ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી સીટી સ્કેન અને MRI મશીન બંધ કરી દેવામાં આવ્યા છે. 25 નવેમ્બરના દિવસે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ સાથે પોલીસે આવીને અચાનક જ દર્દીની ચાલુ સારવારે મશીનોને બંધ કરી દેવામાં આવ્યા. ત્યારે હોસ્પિટલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે દાનમાં આપેલ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે કે જે રીતે હવે ગુજરાત વધુ સુરક્ષિત બનશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ગુજરાતને વધુ સુરક્ષિત બનાવવા માટે ખાસ કરીને સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા સરકારે મોટો નિર્ણય લીધો છે. આંતરરાજ્ય આવન જાવનના પોઈન્ટ પર લગાવાશે CCTV કેમેરા. રાજ્યના કુલ 41 સ્થળોએ લગાવવામાં આવશે CCTV કેમેરા, કે જેને લઈને તમામ લોકો પર નિગરાની રહેશે. 1200 જેટલા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવશે અને તમામ પર નિગરાની રાખવામાં આવશે. તમામ પોઈન્ટ પર 7000થી વધુ CCTV કેમેરા લગાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બોર્ડર ઉપર કેમેરા લગાવવામાં આવશે. દમણ, દીવ, દાદરા અને નગર હવેલીની અંદર 80 આંતરરાજ્ય એક્ટિવિટી પોઈન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવશે. એક્ઝિટ પોઈન્ટ પર 10,000થી વધારે CCTV કેમેરા લાગશે. રાજ્યની અલગ અલગ એજન્સીઓને સોંપવામાં આવ્યું છે કામ, કે જેના દ્વારા આ કાર્ય કરવામાં આવશે. રાજ્યના કુલ 41 સ્થળોએ લગાવવામાં આવશે CCTV કેમેરા.
અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. ખૂબ લાંબી ચાલેલી બંને પક્ષની દલીલમાં તથ્યના વકીલે તથ્યની ઉંમરને ધ્યાનમાં રાખી જામીન આપવા હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. તથ્યને ઇરાદાપૂર્વક અકસ્માત નથી કર્યો તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે સરકારી વકીલે દલીલ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તથ્ય દ્વારા વારંવાર અકસ્માત સર્જવામાં આવે છે અને એટલા માટે જ તેને જામીન આપવા ન જોઈએ. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલને હાઈકોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. તથ્ય પટેલની જે જામીન અરજી હતી તે હાઈકોર્ટ દ્વારા હાલ જે ફગાવી દેવામાં આવી છે. બંને પક્ષે લાંબી દલીલો કરી હતી, ત્યારે જે તથ્યના વકીલ છે તેને દલીલ કરતા કહ્યું હતું કે તથ્ય હજુની ઉંમર જે છે તે હજુ 20 વર્ષથી ઓછી છે, ત્યારે તેને હજુ એક જે છે તે મોકો આપવામાં આવે, તેને ફરીથી જીવન શરૂ કરવા એને મોકો આપવા અને ટ્રાયલ ખાસ જે છે તે ચલાવવામાં આવે ત્યાં સુધી તેને બેલ પર મુક્ત કરવામાં આવે, કેમ કે હજુ સુધી તેના જીવનના ઘણા વર્ષો બાકી છે અને ત્યાર સુધી જે પણ કન્ડિશન, જે પણ શરતો સાથે તેને બેલ આપવામાં આવે તે શરતો સાથે તથ્યને બેલ મળે તે પ્રકારની અરજી કરવામાં આવી હતી. સાથે સરકારી વકીલે એવો આક્ષેપ કર્યો હતો કે તથ્ય વારંવાર અકસ્માત સર્જે છે. આ પહેલા પણ ગાંધીનગરના એક ગામમાં તેને અકસ્માત સર્જ્યો છે અને સાથે જ જે ઇસ્કોન સિંધુ ભવન રોડ પર આવેલા એક કેફેની અંદર તેને અકસ્માત સર્જ્યો છે. બંનેની જે ચાર્જશીટ છે જે હાલમાં જ દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેને આ પ્રકારનું કૃત્ય કરતો હોવાથી, વારંવાર અકસ્માત કરતો હોવાથી તેને જામીન ન આપવામાં આવે. બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને તથ્ય પટેલની જામીન અરજી છે તે હાલ નામંજૂર કરવામાં આવી છે. એટલે કે તથ્ય પટેલને હાલ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો છે. હજુ સુધી તથ્ય પટેલ જેલમાં છે અને હજુ પણ વધુ સમય સુધી તેને જેલમાં જ રહેવું પડશે. મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. જે રીતે મહત્વપૂર્ણ સમાચારને લઈને કહીએ તો કૌતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે સીઆઈડીના દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વિઝા ઓફિસો પર સીઆઈડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડાનો મામલો સામે આવ્યો છે. વિઝા કન્સલ્ટન્ટ, વિઝા એજન્ટોની ઓફિસ પર દરોડાની કાર્યવાહી. તેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 20થી વધુ સ્થળો પર રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબૂતરબાજીની વિવિધ ફરિયાદો બાદ એક્શન મોડમાં આવી છે સીઆઈડી ક્રાઇમ. કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે સીઆઈડીમાં દરોડા પાડવામાં આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ભગવતીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાઈ ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ દરમિયાન 3 આરોપી સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની તપાસમાં કાર્યવાહી દરમિયાન આરોપી રાજેશ સોલંકી ઉર્ફે બત્તી, વિપુલ સોલંકી અને હર્ષ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવવા એસએમસીની તપાસમાં વધુ 3 આરોપીઓને વોન્ટેડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં 31મી ડિસેમ્બર આવી રહી છે, ત્યારે દારૂ સહિત અલગ અલગ પ્રકારના નશીલા પદાર્થોની બધી દૂર કરવા માટે એસએમસી દ્વારા સક્રિય કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કડક કરાઈ છે. તરફ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ બાજુ બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર આવેલા ભગવતીનગરમાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ આ રેડની અંદર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજેશ સોલંકી, વિપુલ સોલંકી અને હર્ષ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે. અને સાથે જ આ સમગ્ર પ્રકરણની અંદર વધુ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. એક તરફ 31 ડિસેમ્બર નજીક છે, ત્યારે દારૂની રીલમછેલને રોકવા માટે અને પાર્ટીઓને અટકાવવા માટે થઈ અને તે હાલમાં પોલીસ તંત્ર અને સ્ટેટ મોનિટરિંગ સેલ ક્યાંક ને ક્યાંક કાર્યરત થયું છે. અને એટલે જ ચાંદખેડામાં અત્યારે હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન બિપિન અમીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નાણાપુરા વિસ્તારમાં વર્ષ 2018માં થયેલી 2 કરોડ 50 લાખની લૂંટ વિથ હત્યાના કેસમાં 5 વર્ષથી ફરાર આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. લૂંટ વિથ મર્ડરના કેસમાં ફરાર આરોપી કે જેને વટવા પોલીસને પકડવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષમાં આ કેસમાં 4 આરોપી પકડાઈ ચૂક્યા હતા અને મોહમ્મદ શકીલ ફરાર હતો, પરંતુ બાતમીના આધારે ફરાર આરોપી મોહમ્મદ શકીલ ઉર્ફે કાકુને પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યો છે. છેલ્લા 5 વર્ષથી વોન્ટેડ મોહમ્મદ શકીલે અગાઉ પણ ઘણા બધા અપરાધ કર્યા છે, જેમાં અમદાવાદના નાણાપુરામાં લૂંટ વિથ મર્ડરના કેસ સહિત
અનેક અપરાધોમાં તે સામેલ હતો. સાથે જે આરોપીઓ તે દરમિયાનમાં પકડાયા હતા તે આરોપીઓ તેના સ્કૂલ ટાઈમના મિત્રો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપી શકીલની હકીકત બહાર આવતા જાણવા મળ્યું છે કે અગાઉ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં આંગડિયા પેઢીની લૂંટ કરવામાં પણ તે સામેલ હતો. શકીલે 2015માં યુપીમાં પણ લૂંટ તેમજ હત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાલ નારપુરા લૂંટ અને હત્યાના કેસની અંદર આખરે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એટલે લગભગ આજથી 5 વર્ષ પહેલા સવારના 7 વાગ્યાના સુમારે ઇન્કમટેક્સ આશ્રમ રોડ ખાતે વિદ્યાપીઠની બાજુમાં અંબાલાલ હરગોવિંદદાસ આંગડિયા પેઢી છે, એમના કર્મચારી અરવિંદભાઈ વિઠ્ઠલદાસ પટેલ એમની પેઢીના કિંમતી પાર્સલ લઈને બસની રાહ ઉભા હતા. ત્યારે આ કામના આરોપી એ એમના સાથીદારો સાથે ત્યાં આવી અને અરવિંદભાઈ પટેલના હાથમાંથી એ કિંમતી પાર્સલનો થેલો આંચકવાની કોશિશ કરેલી. અરવિંદભાઈ પટેલે સામનો કરતા જે મુખ્ય સૂત્રધાર છે આ ગુનામાં, જે આ પકડવાનો બાકી હતો, જેને આપણી ગુજરાત પોલીસ વકવા પોલીસ પકડી લઈ આવી છે, મોહમ્મદ સાકિલ ઉર્ફે કકુ મોહમ્મદ સુમરાથી, એમને અરવિંદભાઈના માથામાં ગોળી મારીને થેલાની લૂંટ કરેલ, જેમાં હીરા મોતી તથા રોકડા રૂપિયા મળી અંદાજે 2.5 કરોડ જેટલો મુદ્દામાલ હતો એની લૂંટ ચલાવેલી. ઉપરી અધિકારીઓ મહેરબાન સીપી સાહેબ, સેક્ટર 2 સાહેબ, ડીસીપી જોગી શેખ સાહેબ, એસપી જયગીર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ નાસ્તા પડતા આરોપીઓ માટે એક સઘન ડ્રાઈવનું આયોજન વચ્ચે પણ રાખવામાં આવેલું. એમાં અમારા સાથી પીઆઈ MS ત્રિવેદી સાહેબે આ કેસમાં ખૂબ જ સારું વર્કઆઉટ કરી અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આ આરોપીને લોકેટ કરી અને યુપી પોલીસની મદદથી અહીંથી ખાસ તો અમારા ખૂબ જ એક્ટિવ ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ કેડી પટેલ સાહેબને મોકલી અને ત્યાંથી આરોપીને પકડી અને લઈ આવી. ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ તોડકાણ મામલે થયેલી સુઓ મોટો પિટિશનમાં સુનાવણી હાથ ધરી છે, જેમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે અલગ અલગ નંબર જાહેર કરવા એડવોકેટ જનરલ દ્વારા હાઈકોર્ટને બાંહેધરી આપવામાં આવી હતી. જ્યારે આ જાહેર થનારા નંબર તમામને નાગરિકોને આપવામાં આવશે. જ્યારે હાઈકોર્ટમાં બનાસકાંઠાની બોર્ડર પર થયેલા તોડકાંડનો ઉલ્લેખ થયો હતો, ત્યારે આ પ્રકારના બનાવ ન બને તેથી તંત્ર દ્વારા લેવાયેલા પગલાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આવશે. સમગ્ર કેસની વધુ સુનાવણી 12 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ઓગણન લૂંટ કેસની અંદર આજે હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટમાં. ત્યારે સરકાર પક્ષે રજૂઆત કરી હતી કે પોલીસ સામે ફરિયાદ કરવા માટે પોલીસ જો કોઈ પ્રકારનો જે છે ભ્રષ્ટાચાર કરે અથવા તો પોતાની મનમાની કરે તો તેની સામે ફરિયાદ કરવા માટે એક સ્પેસિફિક નંબર આપવા જે છે PIL કરવામાં આવી હતી, સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ કેસની અંદર આજે સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. 12 જાન્યુઆરી સુધીમાં એક નંબર જાહેર કરવામાં આવશે, જેની અંદર જે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની જો ફરિયાદ કરવી હોય, પોલીસ સામે જો કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય તો તે નંબર પર કરી શકાશે. ખાસ કરીને હાઈકોર્ટે ટકોર કરી હતી કે આ બધી જ ફરિયાદને નિવારવા માટે એક સ્પેશિયલ સેલ પણ બનાવવામાં આવે અને સાથે આ જે અરજીઓ છે તેને જલ્દી નિવારવામાં આવે તેવી હાઈકોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી. મિત્ર રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢના એક યુવાનને તનિષ્કા ટ્રાવેલિંગ દ્વારા 3 સ્ટાર સ્ટાર 5 સ્ટાર સુધીની હોટલનું પેકેજને લાલચ આપવામાં આવી અને છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારે લોભાવણી જાહેરાતો આપવામાં આવી હતી, જેમાં તનિષ્કા વેકેશન ક્લબ કરીને જે સુરતની જે કંપની છે, આમને વેકેશન ક્લબના નામે છે એ હાસિમભાઈ છે, તેમને એવી લોભામણી જાહેરાત આપેલી કે તમને બહાર લઈ જશે અને એમના જે કાંઈ જે વેકેશન દરમિયાનનું જે પેકેજ છે એમનો ખર્ચ છે આ કંપની ભોગવશે. તો આવું કરીને તેમની પાસેથી છે 1,20,000 રૂપિયા લઈ લીધેલા. ત્યારબાદ તેમને ફરિયાદીએ અવારનવાર તેમનો કોન્ટેક્ટ કરતા અમને છે એમને ફોન ઉઠાવેલા નહીં અને તેમની સાથે છેતરપિંડી કરેલી. તો
તો આવા જે બનાવો છે હાલ વધી રહ્યા છે. એટલે આવા કંઈ પણ મતલબ ફરિયાદીની હકીકતને ધ્યાને લઈ અને બી ડિવિઝનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવે. આજથી 2 વર્ષ પહેલા તનિષ્કા ટ્રાવેલિંગ ક્લબ તરફથી મને ફોન આવેલો. એમાં એ લોકોએ કીધેલું કે અમને ફ્રીમાં ગિફ્ટ મળવાની છે, જ્યાં આવીને રિસીવ કરી જાઓ. જુનાગઢ ગીતા લોસ પાસે લોટસ હોટલની અંદર જ્યાં અમે ગયા, અમને ફ્રી ગિફ્ટ આપી. બીજી અમને તનિષ્કા ટ્રાવેલિંગ ક્લબની અંદર લોભામણી લાલચો બતાવી, પેમ્પલેટ બતાવી, 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર હોટલની અંદર અમે બુકિંગ કરી આપશું 70 નાટ ને 70 દિવસનો ને 1,20,000 રૂપિયાની અંદર અમને આ લોકોએ પેકેજ બતાવી ને અમારી પાસેથી પૈસા લીધેલા છે. હવે જ્યારે અમે બુકિંગ કરાવવાનું કહીએ છીએ ત્યારે અમારી પાસે 10,500 રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ માંગે છે, જે શરૂઆતમાં એ પ્રકારની કોઈ પણ વાત થયેલી નથી. ને હવે જ્યારે જે કંપનીના માણસોને અમે ફોન કરીએ તો તમામે નોકરી મૂકી દીધી છે ને એ લોકો ના પાડે છે કે અમે હવે આ લોકોના કંઈ જવાબદાર નથી. તો મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.